હવે આપણે છેલ્લા બે દાખલા એટલે કે ફ્રી હિટના દાખલા જોવાના છે. રીત 5 સુધી તો તમે ભણી ગયા. રીત 5 સુધી તમને ખબર પડી ગઈ હશે. રીત 5 પછી આ જે બે દાખલા છે, દાખલા નંબર 7 અને 10, એ કોઈ રીતમાં નથી આવતા. એ કોઈ રીતમાં આવતા નથી. એ એક્સ્ટ્રા દાખલા છે, એટલે કે ગૂગલી જેવા. થોડુંક ટર્ન થશે. કેવા થશે? થોડુંક ટર્ન થશે. તો આપણે આના આગળ જોઈએ કે કઈ રીતે જવાબ આવે છે. ફ્રી હિટ છે તો ટોટલ કેટલી રીત છે? 6. 5 રીત અને એક કઈ આવશે? ફ્રી હિટનો દાખલો આવશે. તો ફ્રી હિટમાં સ્વાધ્યાય 7.2 માં કયો દાખલો જોઈશું? 7મો. તો આ છે તમારો 7મો દાખલો. ક્લિયર? 7મો દાખલો ગણો તમે એ પહેલા તમને થોડુંક ખબર હોવી જોઈએ કે આપણે આ વર્તુળ દોર્યું એમાં વ્યાસ હંમેશા કેન્દ્રમાંથી પસાર થાય. વ્યાસ શામાંથી પસાર થાય? કેન્દ્રમાંથી. આ તમારા એ, આ તમારા બી, વચ્ચે આપણે શું નામ આપી દઈએ? પી નામ આપી દઈએ. વર્તુળનું કેન્દ્ર કેટલા છે? 2 અને -3. બી નું યામ કેટલા છે? 1 અને 4. તમારા કોના યામ શોધવાના છે? એ ના યામ શોધવાના છે. બોર્ડમાં એક MCQ પૂછાયું હતું, તમારે મને જવાબ આપવાનો છે આમાં. કે આ રીતનું MCQ હતું. એ, અહીંયા બી, અહીંયા પી છે, અહીંયા એ છે. એના યામ છે 1 અલ્પવિરામ 3. આના યામ છે 7 અલ્પવિરામ 5. તો તમારે પી ના યામ બોલવાના છે. તમારે કોને યામ બોલવાના છે? પી ના યામ બોલવાના છે. ચલો, કોણ જવાબ આપશે? પી ના યામ શું થાય? ડાયરેક્ટ મોઢે બોલવાનું છે. એકદમ ઈઝી. આ શીખો એ પહેલા પેલો દાખલો તમને આવડવું જરૂરી છે. ક્લિયર? જવાબ આપવાનું છે. કોને આવડે છે? હાથ ઉપર કરે. ચલો, 1 2 3 4 5. યુવરાજ જવાબ આપશે. બોલ યુવરાજ. આ પી ના યામમાં પહેલો શું કરું? હા, 1 અને 7 શું કરું? સરવાળો. ચલો, 1 અને 7 નો સરવાળો. પછી ભાગ્યા 2. પછી 3 અને 5 નો શું કરવાનું? સરવાળો ભાગ્યા 2. વેરી ગુડ. એટલે જવાબ શું આવે? 8/2. પેલામાં પણ 8/2. એટલે જવાબ શું આવે છે? 4. અને પેલામાં પણ શું આવે? 4. તો આના યામ શું થશે? 4 4. ક્લિયર? જેના પેલો દાખલો ખબર પડી હશે ને એના દાખલો આપણે. એનો મિનિંગ એ થાય કે જે પી બિંદુ છે એક શું છે? આપણું કેન્દ્ર છે, મિડલ છે. તો આપણે આના ઉપરથી દાખલો ગણીશું. એકદમ સહેલો દાખલો છે, ધ્યાનથી જોજો. તો આપણે સૌથી પહેલા શું લખીએ? x અને y. સૂત્ર શું લખીશું? x1 + x2 ભાગ્યા 2, y1 + y2 ભાગ્યા 2. x એટલે કયા યામ? x એટલે કયા યામ? હા, તો આ તમારા x, આ તમારા ડન છે. આ તમારું શું થશે? x1, આ તમારા આયર્યું. x2, આ તમારા. ચલો, x યામ કયા છે? 2 અને -3. x1 કેટલા છે? ખબર નથી. x2 કેટલા છે? 1. ખૂબ સરસ. ભાગ્યા 2. y1 કેટલા છે? ખબર નથી. y2 કેટલા? 4 ભાગ્યા 2. હવે તો એકદમ સિમ્પલ. કમ્પેરિઝન કરશો તો તમારો જવાબ આવી જશે. ક્લિયર? 2 અને આમાંથી આ, એટલે કે x નું કમ્પેરિઝન. તો 2 બરાબર x + 2 ભાગ્યા 2. હજી કહી દઉં, આ 2 ઉડે નહીં. ક્યારે ઉડે? જ્યારે આ સામે છે છેદમાં, તો સામે પણ 2 ક્યાં હોત? છેદમાં હોત તો ઉડત. પણ અત્યારે તો 2 ક્યાં છે? અંશમાં છે. તો આ ક્યાં જશે? બીજાની ઘેર અંશમાં, એટલે કે ગુણાકારમાં જશે. શું જવાબ આવે? 4x + 1. એક બીજાની ઘેર જાય તો શું બનશે? માઇનસ આ 1 છે. કે પાછું તમે તીર સમજશો? વિચારો, હું તમને કેટલો સારી રીતે ઓળખું છું. ચલો, કેટલા થશે? 3. પાછળ જવાબ જોઈ લેજો. x 3 આવે છે કે નહીં. હવે કોનું કોનું કમ્પેરિઝન? y અને y નું કમ્પેરિઝન કરીશું. તો -3 બરાબર y1 + 4 ભાગ્યા 2. આ 2 ક્યાં જશે?
ગુણાકારમાં y1 પ્લસ 4 શું જવાબ આવે -6 પ્લસ 4 બીજાને ઘેર જાય તો શું બનશે -4 થશે તો y1 ની કિંમત કેટલી આવી -10 y1 ક્લિયર. છેલ્લે પછી જવાબ એવું લખવાનું કે a ના યામ કયા મળ્યા તમને પહેલું કયું 3 અને બીજું કયું 10 -10 ક્લિયર છે. આવું પણ લખશો ને તો એ માર્ક કટ થાય. આ રીતે બહુ ગીચ લખો ને તો એ માર્ક કટ થાય. કેમ તમારે થોડુંક શું રાખવાનું છૂટું રાખવાનું. સર કઈ જગ્યાએ માર્ક કટ કરી શકે છે અત્યારથી જ કહી દઉં. તો આ 3 અલ્પ વિરામ આ -10 ગેપ દેખાય છે. બહુ નજીક લખશો ને તો એ માર્ક કટ થશે. આ રીતે લખે ડન છે. આવું લખવાનું. એ ના યામ કયા એક્સ અને વાય. એક્સ કેટલા 3 અને વાય કેટલા -10. હવે પડી ગયા દાખલો એકદમ સિમ્પલ હતો. હવે આપણે કયો દાખલો ગણીશું સમબાજુ. રીત 5 એનું નામ શું છે સમાંતર બાજુ છે. અને આ જે ફ્રી હિટમાં આવે છે એ કયું છે સમબાજુ છે. ફ્રી હિટમાં આવે છે કયું છે સમબાજુ ચતુષ્કોણ છે. સમબાજુ ચતુષ્કોણ એટલે બધી બાજુ કેવી હોય સરખી હોય. A B C અને D. ચલો મને A ના યામ બોલો. A ના યામ કેટલા 3 અને 0. બીજા 4 અને 5. એના પછી 4 એના પછી -1. ક્લિયર છે. હવે તેનું ક્ષેત્રફળ શોધવાનું છે. સમબાજુ ચતુષ્કોણનું શું શોધવાનું છે ક્ષેત્રફળ. હિન્ટ આપેલી છે પરીક્ષામાં આપેલી હશે નહીં. આવી હિન્ટ તમને આપેલી છે પણ પરીક્ષામાં નહીં આપી હોય. હિન્ટ શું છે કે સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળનું સૂત્ર 1/2 વિકર્ણોનો ગુણાકાર. સૂત્ર યાદ રાખજો. અહીંયા લખું છું કે સમબાજુ ચતુષ્કોણ નું ક્ષેત્રફળ બરાબર 1/2 વિકર્ણોનો ગુણાકાર. શું લખવાનું વિકર્ણોનો શું લખવાનો ગુણાકાર. વિકર્ણ એટલે કોણ આ બંને. આ એસી શું ગણાય એસી શું બોલાય વિકર્ણ. બીજું વિકર્ણ કયું બીડી પણ શું છે વિકર્ણ. તો મારે કયું માપ હોવું જોઈએ કોનું માપ હોવું જોઈએ તો પહેલું કોનું એસી નું માપ શોધવાનું. બીજું કોનું બીડી નું માપ શોધવાનું. અને જે મળે એ કિંમત અહીંયા મૂકવાની. તો આપણે પહેલા પૂરું કરી દઈએ 1/2. એક વિકર્ણ કયું છે એસી. બીજું વિકર્ણ કયું પ્રોબ્લેમ શું છે મને એસી નું પણ માપ ખબર નથી અને બીડી નું પણ માપ નથી ખબર. તો આ તમને કોની યાદ આપે છે મારે એસી નું માપ શોધવું છે. તો આ તમને શાની યાદ અપાવે છે કયું સ્વાધ્યાયની યાદ અપાવે છે 7.1. યાદ આવે છે. બે બિંદુ વચ્ચેનું અંતર શોધવું હોય તો કયું સૂત્ર વપરાય અંતર સૂત્ર. તો આપણે લખીશું સૌથી પહેલા આપણે શું શોધીશું AC². સૂત્ર બોલો x1 - x2 નું વર્ગ વત્તા y1 - y2 નું વર્ગ. ચલો x1 કેટલા x2 કેટલા અને y2 કેટલા બોલો કિંમત હેડો. x1 કેટલા 3. ખૂબ સરસ. પછી x2 આપણે લખીશું 3 - 1. આપણે બનતી કોશિશ કરવાનું કે એક જેવા કૌંસ ના હોય. ચલો y1 કેટલા 0. y2 કેટલા 4. બોલો વર્ગ. ચલો હવે બોલો શું કરીશું માઇનસ અંદરની નિશાની બદલે. પેલી બાજુ શું જવાબ આવે -4 નો વર્ગ. અહીંયા કેટલા થાય 16. પેલી બાજુ પર 16. જવાબ શું આવ્યો 32. પણ આવું લખાય નહીં સ્ક્વેર આપો તો શું જવાબ આવે વર્ગમૂળમાં 32. તમે 4/2 પણ કરી શકો છો પણ હું છેલ્લે કરીશ અત્યારે નહીં કરું.
ચલો આપણે કોનું માપ શોધી લીધું? કોનું માપ શોધી લીધું? એસી નું માપ શોધી લીધું. આમાં ખબર પડી? ઓકે, આગળ જઈએ. હવે કયું માપ શોધીશું? હવે કોનું માપ શોધીશું આપણે? બીડી સ્ક્વેર. સૂત્ર બોલો. x1 માઇનસ x2 નો વર્ગ વત્તા y1 માઇનસ y2 નો વર્ગ. ચલો x1 કયા અને આ x2 અને y2 કિંમત બોલવાની છે. બોલો જોઈ. અને પેલા કેટલા? -2. ચલો y1 કેટલા? 5. y2 -1. ચલો માઇનસ છે તો ઓબ્વિયસ વસ્તુ છે કે અંદર નિશાની શું થશે? ચેન્જ થશે. માઇનસ છે તો અંદર નિશાની ચેન્જ થશે. ચલો બોલો કેટલા થાય? 6 નો વર્ગ પેલી બાજુ પર 6 નો વર્ગ. જવાબ શું આવે? 72. બીડી સ્ક્વેર. હવે સ્ક્વેર સામે આપી દો તો શું બની જશે? ડન છે. કમ્પ્લીટ ખબર પડી ગઈ. હવે તમારા થોડાકના પ્રશ્નોના જવાબ આપવાના છે. ત્યાંથી જો અહીં આવું હોય તો શું જવાબ આવે? એટલે કે પહેલા તો તમારે 25 કરવા પડે અને પછી 5 આવે. પછી 5 આવે. ચલો આનો જવાબ આપો. વર્ગમૂળમાં કેટલા? વર્ગમૂળમાં કેટલા? 6. એનો મીનિંગ તમે પેલા બેનો જ્યારે પણ જવાબ લાવશો, કોઈને એવી ઈચ્છા છે કે સર મારે આના 12 કાઢી લેવા છે, આ જે 32 છે ને એને મારે આ રીતે કરવા છે. 16 દુ 32. મારા 16 ના 12 કાઢી લઉં તો શું જવાબ આવે છે? તો હું આના જે 32 છે એને હું આવું લખું તો ચાલે? ચાલી જાય. પછી મારી એવી ઈચ્છા છે કે સર આ જે લખ્યા તમે તેને હું શું લખું? 36 ગુણ્યા 2 કેટલા થાય? 72. હવે 36 બહાર આવી જાય તો શું લખાય? 6 ગુણ્યા 2. આવું લખું તો ચાલે સાહેબ? બિલકુલ ચાલે. આવું લખો તો પણ ચાલે. આ થોડી ઈઝી મેથડ ગણાશે. પેલામાં થોડુંક તમારે મગજ વાપરવું પડશે અને આવું કરતા તમને આવડે જ છે. એ કોઈ ભારે છે નહીં. આવું તમને આવડે છે. ચલો હવે કિંમત બોલો. 1/2 ના 1/2. એસી ની કિંમત કેટલી છે? 4√2. પેલાની કેટલી છે? 6√2. એકદમ ઈઝી જવાબ છે પણ તમારે ઉતાવળ કરવાની નથી. કારણ √2 ગુણ્યા √2 શું જવાબ આવે? √2 ગુણ્યા √2 એટલે લખાય શું? 4. પણ 12 આવે તો શું લખાય? એટલે કે √2 ગુણ્યા √2 જવાબ શું આવે છે? તો સૌથી પહેલા તો હું આવું કરી દઉં છું. આ બે કયા લાવ્યો? કોના જવાબ લાવ્યો? હા, ગુણ્યા 4 ગુણ્યા 6 સુડીયા જવાબ લાવો 24. અહીંયા કઈ આપ્યું છે? કઈ પણ આપ્યું છે ના? તો પછી તમારે લખવાનું પાછળ જવાબ જોઈ લીજો. એકમ સ્ક્વેર હશે. ક્ષેત્રફળ 2D માં હોય, સ્ક્વેર હશે. એકવાર જવાબ જોઈ લો, પાછળ આપેલો છે કઈ રીતે. 24 એકમ સ્ક્વેર આવેલું. એકમ લખવું જરૂરી છે. કેમ સ્ક્વેર આવ્યું? કોણ કહેશે? કારણ કે ક્ષેત્રફળ છે. ક્ષેત્રફળ એટલે 2D. ડન. કમ્પ્લીટ ખબર પડી ગઈ. એકદમ ઈઝી હતું. આ થોડું અલગ હતું. સમબાજુ ચતુષ્કોણ છે એનું ક્ષેત્રફળનું સૂત્ર શું? તો 1/2 વિકર્ણોનો ગુણાકાર. તો 1/2 ના 1/2 વિકર્ણો કેટલા છે? 2. આ બંનેના તમારે પેલા અંતર શોધવા પડે. ડન છે. ઓકે, હવે તમે લોકો જઈ શકો છો.